Hello guys, Roy Vlogger is here. Welcome back to my another vlog. Yeah. તો આજે આપણે આવી ગયા છે નવો vlog લઈને આજે ફૂલ જોશ ફૂલ હોશ અને ફૂલ ધમાકેદાર. કાલ સવારે આપણે નવા vlog માં જવાનું છે. કાલ સવારે આપણે ઠીક જવાનું છે. નવો કોન્ટેન્ટ મળ્યો છે. એક ભાઈબંધને કહી દીધું છે એટલે કાલ નવા કોન્ટેન્ટ માં જઈશું. અને એક ખાસ સૂચના, હવે આપણો vlog એકદમ ધમાકેદાર રહેવાનો છે. તો રહ્યું ને હવે મજા આવશે. યા 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 બોક્સિંગ આ તો ફૂલ જોશમાં આ ગાડી આજે એમ ન કે કોઈક છોકરીએ પ્રપોઝ કરી લીધી હોય અને મેં શું કહેવાય કોઈક છોકરી મને પ્રપોઝ કરી દીધી હોય હું આજે આમ ન વિચારતો હોય એવું આજ જે ફીલ થાય પણ નેક્સ્ટ લેવલ હે ભાઈ એ નહીં ભાઈ પર્સનલ લાઈફમાં છે ન હું કેમેરામેન છું તો તને કહું હે આઈ મારો ભાઈ. તો આજે આપણે સવારના બ્લોગ બનાવવું કરતા હતા, બનાવી ન હોય. આજે આપણે રાતે આવ્યા હે તો કાલે સવારમાં આપણે જવાનું છે. એક ભાઈબંધને ફોન કર્યો તો આપણે ખબર છે એકવાર સાહિલ આવ્યો તો આપણી ભેગો. એ સાહિલને ફોન કર્યો તો સાહિલે કર્યું કેવું 4 સવારીમાં એનું એક્ટિવા ઠોકી દીધું. એટલે બાપાએ માર્યો કાલ રાતે તું હું ભેળો નતો મેં વિડિયો જોયો તો એને 4 સવારીમાં એનું બાઈક એક્ટિવા ઠોકી દીધું. ઓલાને ના પાડી દીધી, નાને ના પાડી દીધી કે 4-5 દી લગી. હવે માહોલ ઠંડો થઈ જાય ને, ગરમ ત્યાં ફૂલ ગરમ છે માહોલ, તો કે માહોલ ઠંડો થઈ જાય ને પછી આપણે જો ને ચાઈશું વ્લોગ બનાવવા. મેં તું કાંઈ વાંધો નહીં. હવે મારે જો ને જ્યાં લગી બાઈક નહીં આવે ને, કેમ કે મારું બાઈકમાં હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ જે શું કહેવાય જજ રજા ઉપર છે, એટલે જજ રજા ઉપરથી આવે ને એટલે આપણું બાઈક છૂટી જવાનું છે. તો રહ્યું ને આપણે હવે એક એવો કોન્ટેન્ટ લઈને આવ્યા છીએ કે જે સવારે બધા માર્કેટમાં સવારે 5 વાગે 4 વાગે માર્કેટ ઓપન થાય બજારમાં, કે દૂધ વાળા એ કે બધા બીજું બધું સામાન લેવા વાળા. તો આપણે સવારના પોળમાં બધાને એક રિવ્યુ લઈશું. બધા આગળ વ્લોગ બનાવશું સવારના પોળમાં. 2 જણાને લઈને જવું હોય, એક વિડીયો ઉતારતો હોય અને એક હું ફની ક્વેશ્ચન કરતો હોય કે ભાઈ તમે સવારમાં કેટલા વાગે આવો વગેરે વગેરે. કે કેમ કે તાજી ડિટેલ આમાં નો દેવાય અત્યારે. ધીસ ધ સિક્રેટ. તો રહ્યું ને સવારના પોરમાં જવાનું છે તો 2 તમને લઈ જવા. મુકા તું આવવાનું ભાઈ? હું ફ્રી નથી ભાઈ. હું 24 તારીખે ફ્રી છું. ફ્રી નથી એમ નથી કેતો, ફ્રી નથી એમ નથી કહેવાનું. તારે એમ કહેવાનું છે કે હું સવારમાં ઉઠતો નથી. હું કેટલા ઉઠતો જ નથી, મને ખબર છે. હું 5 વાગે ઉઠું હો, એવું હે ને? જા 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 તું કે તો મેસેજ કર, બોલ તને 5 વાગે હો. હા તો કરી બતાવ. હાલ મને 5 વાગે કરી બતાવો. આજે હું 6 વાગે ઉઠી જાઉં અને રોજ હું સવારે હાલવા જાઉં, પણ હવારનો વ્લોગ બનાવતો નથી. વ્લોગ બનાવવા માટે મોબાઈલ જરૂરી છે અને મારો મોબાઈલ મારા ઘરે પડ્યો હોય છે. અને આમ ન કે હવે તો એટલો આમ જોશ જાગી ગયો ને કે આમ વ્લોગ લઈ અને ને પબ્લિક માં જઈ જઈને હવે તો હું ઉતાર લો. આમ ન કે ડરને ઉડાડી દયો. બ્રેકઅપ થયા પછી તમે જે ડરને ઉડાડી દયો ને અને હાવ બેશરમ થઈ જાવ ને, એવું બેશરમ થવું જોઈએ. કેમ કે વ્લોગ બનાવી આ વાત શું કામ કે ખબર ગાઈસ, કેમ કે આ ભાઈનો બ્રેકઅપ પર્સનલ મથો ગાઈસ. આપણે રહ્યું ને હવે વ્લોગ એવા ધમાકેદાર થવાના છે ને કે યા દાનિશ જૈન હવે આમ ન કે એનાથી એક્સપાયર થઈ ગયો હોય એના જેવું થાય કે હવે આમ ન થાય કે દાનિશ જૈન ની જેમ રહ્યું ને હવે વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ. કેમ કે આની પહેલા મેં વ્લોગ જયારે જોવાનું ચાલુ કર્યા હતા ને ત્યારે દાનિશ જૈન જ જોયા હતા પેલા ફર્સ્ટ વ્લોગ. હું વચમાં શું કહેવાય કે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને તે વળી એને ભૂલી અને સૌરભ જોશી અને આયુષ ભંડારી માં આવ્યો ગયો. પણ વ્લોગિંગ ચાલુ કરવાનું મેઇન કારણ આપણે દાનિશ છે ને એ અત્યારે તો જીવતા નથી, બધાને ખબર જ છે ઓફિશિયલી. પણ એના વ્લોગ જે છે ને જે અત્યારે જે જીવતા હોત ને દાનિશ જૈન તો સૌરભ જોશી કરતા પણ ઉપરના હોદ્દે હોત, પણ એ અત્યારે જીવતા નથી એટલે એના જેવો વ્લોગ કોઈ અત્યારે બનાવતા નથી. અને આમ મને આમ અંદરથી એમ થાય કે હું એના જેવું હું ડેલી ના એના કઈક 4 થી 5 વ્લોગ જોતો હોય. અમુક વ્લોગ જોઈને 2 વાર 3 વાર જોતો હોય. એટલે એના વ્લોગ જોઈને મને એમ થાય કે હું કઈક આવું કઈક કરું, કઈક અલગ કરું. હા થોડુંક મારું ઓફિશિયલી ઘણું બધું અલગ છે કે ભાઈ ગમે તે ફની ક્વેશ્ચન છે કે ગમે ત્યાં બજારમાં રખડવાનું અને નવા એક્ટિવિટી કરવાની કે નવા ટૂર્સ લેવાના, બધાને એક ચેલેન્જ લેવાના. ઘણા બધા ચેલેન્જ છે આપણી પાસે, ઘણા બધા સ્ક્રિપ્ટો લખેલી મારી પાસે પડી. એટલે આ બધું રહ્યું ને એટલે આ રહ્યો ને એમ કેવા માંગે કે મારે કામ કરવું નથી અને કોઈને કરવા દેવું નથી. શું બધાને હરી આંગળી જ કરી રાખે ગાઈસ આખો દી જો હે ને
અત્યારે હું બેઠો બેઠો હે ને મોબાઈલ જોતો તો અત્યારે મને બ્લોગ બનાવવા લઈ આવ્યો બોલો પેન્ટ ઉતરી જાય ફોટો ઉતરી જાય ઘડીએ ઘડીએ. જો જઈ લ્યા ભાઈ રોઈ બ્લોગ કરો આમાં કે એમાં કઈ કરવું શું આમાં તમે કરશો ભાઈ અરે કામ બધા ન કર. યા. યા. એવું હોય તો હાલ ચાઇના આઈલા જાય બોક્સિંગ કરવા પર્સનલ મત થો. કાં ઓલી મેકિન વઈ ગઈ એટલે અમારે પણ માં કરવું નથી, મારો બ્લોગ બનાવવો જ નથી. પર્સનલ ન થવાનું નાલ જ નથી, પર્સનલ નો થતો blog. પર્સનલ એટલે છે પર્સનલ નો કઈ સ્પેલિંગ જ ન આવડે આવ્યું નથી. જી આવતું તો આપણે એને આવા જ નથી દીધા એ આવતું તો એને આપણે ઉપયોગ ઉપર એલિયન આવી જા. એલિયન આવી જા. એલિયન આવી જા. તું એલિયન જેવું બીચ મે મત બોલ. ક્યું ને ખામોશ. તો રહ્યું ને હવે રહ્યું ને આપણે એક સિરિયસ મેટર કરી લઈ. લે જો ભાઈ સિરિયસ મેં તો કઈ દાંત કાઢી આ ભાઈ તો આજે સિરિયસ મેટર કરી લઈ. રહ્યું ને આપણી પાસે 3-4 એવા કોન્ટેન્ટ છે કે જે રહ્યું ને કાલથી બનાવવા છે. કેમ કે હું દુકાને જાઉં ભાઈબંધની દુકાને દેવા, તો રહ્યું ને મારી પાસે આખો દિવસ ટાઈમ નથી હોતો. કેમ કે અમે કસ્ટમરના ઘરે જઈએ છીએ, અમે સર્વિસ ચાલુ કરી કસ્ટમરના ઘરે જઈ, તો હું એના ભેગો સર્વિસમાં જાઉં ને તો કેટલી વાર બ્લોગ નથી બનતા ને કેટલી વાર બની જાય. એટલે સર્વિસ તું પોતે કરાવસ કે થઈ જાય તારી સર્વિસ રહી ને કસ્ટમરના ઘરે જઈને એના મશીનની સર્વિસ કરવાની હોય. હા એમ પૂરું બોલ મને લાગે તારી સર્વિસ કોઈ કરે ચીજ દૂંગા ફાड़ दूंगा साले को बोला ना तो कैमरे में કાઈ વાંધો નહીં, જવા દે. હવે રહ્યું ને એટલે હમણાં થયું ને મારે વ્લોગ નથી બનતા એ કારણોસર. તો હવે રહ્યું ને હવે એક એવું મેં ડિસાઈડ કર્યું છે કે બધું મૂકી દેવું છે. એક મહિનો અને હે ને બધું એક મહિનો છે એના ભેગો એક મહિનો પૂરું કરી લઉં. જો ગાઈસ આ રહ્યો ને કેવામાં કે બધી મેકી દેવું અને હે ને હિમાલયમાં જઈને સંન્યાસ લઈ લેવો મેં એવું નથી કીધું. એટલે તો એવું તમે કેવા બધા અહીં રહેજો, હું અહીંયા છું, તમે અહીંયા છો, એટલે તમે ક્યાંય જાતા નહીં. ના એનું ન માનો વાત છે. એનું ન માનો હું કેમેરામેન છું ને કે આવા કેમેરામેન મળશે ને તો હું રાતોરાત ફેમસ નહીં થઈ શકું. અને કરી દીધો તો વચ્ચે બોલ અને કરી દીધો તો શું દઈશ બાબુભાઈ ચા 2 ઘૂંટ માર લે જા. બોટલ નથી જોતી શરબત की 2 ઘૂંટ માર લે. બોટલ નથી જોતી બોલ અને કરી દીધો તો શું દઈશ શું કરી દીધું? વાયરલ હા તો કરીને બતાવો હાલ. હા એમ નો કહેતો પેન્ટ ઉતાર નાખજે અત્યારે. ઈ તો તાર બેસીને ઉઠેલું છે જો જો ઓલરેડી ઉતરેલું છે પેન્ટ, એટલે પેન્ટ નું તો કહેતો જ તો નહીં. પેન્ટ ઉતારવાની વાત કરીશ તાય તો કોક ઇજ્જત ઉતારી ગયો છે તોય તો કાઢ નાખો, અરે વાહ. કા? સાજુ નહીં. એટલે રહ્યું ને હવે આપણે નવા વ્લોગ લઈને આવવાના છે, આપણે નવા કોન્ટેન્ટ લઈને આવવાના છે. અને આવું તો મેં તમને કેટલી વાર કીધું છે, તો તોય તમે જોયા રાખો મારા વ્લોગ, આ રીતના જોયા જ રાખજો. હું આ રીતના બોલ્યા જ રાખી. આને આખી જિંદગી તું મને એમ લાગે કોઈ વાંચી આવી ગયો પોલીસ વાળો તેથી મોબાઈલ લઈને હોય ગયો, મને ફાટે કે આવીને ક્યાંક મોબાઈલ લઈને ન હોય જાય. વાય ફજુઈ હે સિવેલી હેલા ભાઈ હવે આવું નહીં કરવાનું. આવું ન હોય કાકા. ઈ તો ગાઈસ તેદી ઓલી એક્ટિવા વાળી ઉડાડો તો ઈ રહી ગયો તો જેટલી અંદર નો ફાઈટી એટલી જ બહાર ને ફાઈટી રહી ની ત્યારે તો આમ એ બધું તો ઠીક. તમને મેં ટાસ્ક આપ્યો હતો કે 1000 સબસ્ક્રાઇબર 1 મહિનામાં મને કરી દેશો તો હું મારા વાળ બધાય કાપી ટકો કરાવી નાખીશ. તો હજી એ મહિનો પૂરો નથી થયો, એટલે તમે બધાય ફટાફટ સબસ્ક્રાઇબ કરો. અને હું મારો ટાસ્ક પૂરો કરવા માટે ચેલેન્જ લઈને બેઠેલો હો. હું મારો ટાસ્ક પૂરો કરવા માટે શું કહેવાય સક્ષમ છું, સક્ષમ. એટલે તમે ફટાફટ જલ્દી જઈને અને બધાને સબસ્ક્રાઇબ કરાવો. અને તમે બધા વ્લોગ મારો વ્લોગ શેર કરો, કમેન્ટ કરો. એટલે રહ્યું ને હું ફટાફટ 1 મહિનાની અંદર જ જો 1000 સબસ્ક્રાઇબર થઈ જાય ને તો રહ્યું ને 1 મહિનાની અંદર જ હું ટકો કરાવી લઈશ. ફાઇનલ હા ફાઇનલ હે ફાઇનલ. અને હું એનો બ્લોગ બનાવીશ ઈ તો કરાવતો જ નહીં 100%. હા તો ગાઈસ આને ફાઇનલી 1000 સબસ્ક્રાઇબ કરાવી દયો. આની પેલા મેં વ્લોગ બનાવ્યો તો તમે બધાએ વ્લોગ જોયો તો, પણ અમુક એમાં હજી કઈ સિરિયસ મેટર નથી લીધી. કેમ કે એમાં એને એ વ્લોગ થી 4-5 સબસ્ક્રાઇબર વધ્યા છે, પણ એથી વધારે હજી નથી આવ્યા. એટલે રોજના 10-12 તો સબસ્ક્રાઇબર તો હોવા જ જોઈએ, ના વધારે હોવા જોઈએ.
વધારે હોવો જોઈએ પણ આપણે તો જે અત્યારે 10-12 રાખી જેમ જેમ દિવસો જતા જશે એમ એમ વધતા જશે એટલે રહ્યું ને તમે બધા ફટાફટ સબસ્ક્રાઇબ કરો એટલે મારો ટકો હું કરાવું કે નથી કરાવતો એ તમે જોજો પછી એ તો હું એ તો વિડીયો આ વાતને ઉતારીશ. ટકો કરાવશે એટલે કે ભાઈબંધ હોય ત્યાં તો બધું હોય જાજુ તો ન કહેવાય હવે ભાઈબંધ છે અત્યારે એટલે મારો લોગ ઉતારે છે તો એને મારે જાજુ કઈ કહેવાય નહીં ન ખબર એમ કહે છે આ તારો મોબાઈલ લઈને ભાગી જઈશ ના મારે મોબાઈલ નથી જો તે ચેલેન્જ કીધું એટલે ઈ પૂરો ના ના હું થશે. ચેલેન્જ આઈ એમ ચેલેન્જ એક્સેપ્ટેડ હું ચેલેન્જ પૂરો કરીશ ને કરીશ હું માનું જો આ 1000 સબસ્ક્રાઇબર કરાવી દો, ચેલેન્જ પૂરો થઈ જાય એનો. હા જલ્દી કરો અને તમે આ કરાવી દેશો તો અમે બીજો ચેલેન્જ લઈને આવશું. હા બીજો ચેલેન્જ એવો લઈને આવશું ના એ નહીં હું મારો ટકો નહીં કરાવું હો, 2000 સબસ્ક્રાઇબર માટે. કાકા મને મારા વાળ બહુ ના તારો ટકો તો 5 આ ના એ 10,000 who is very powerful ભાઈ કેમ કે તું મારો કેમેરામેન છો કેમેરામેન નથી હો, એ તો તે કેમેરામેન ન થયો એટલે ઉતારું વ્લોગ. હા હું યાર તો પાર્ટનર હું. હા એ છે પાર્ટનર છે મારા 50-50 નો પાર્ટનર છે કેમ કે વચમાં તો અમે બે ખોવાઈ ગયા હતા અલગ છે લગે કે કરણ અર્જુન જુદા હો ગયે તે કરણ અર્જુન જુદા હો ગયે નેક્સ્ટ લેવલ હે ભાઈ મારા કેમ થોડું next level. એક ટાઈમ એવો હતો કે જ્યારે કરણ અર્જુન જુદા થઈ ગયા હતા ને એટલે વળી પાછા કરણ અર્જુન ને ભેગા થઈ ગયા છે. અને તું કેમેરો ડગો ઘરમાં મારા ભાઈ તું મારું તારી બધું આખી લીધી જિંદગી નાખે. ડગેલી ઓલીને લીધે ને તું કેમેરા ડગન વાત કરીશ મારો ભાઈ. Personal હવે માં પર્સનલ વાત થામાં, હવે તું આમાં તું ધ્યાન દઈ દે બસ. જોજો કાંઈક નીકળશે. જો પાછો આવતો કેમેરા ચાલુ હતો ને એટલે કહે ને હમણાં ઓલી લાઈટ થઈ ને ગાઈસ આવી જો ઝૂમ કરું ઈ અત્યારે ને કાઢીને ઘરે લઈ જાત. આ એવો માણસ છે. નોટમાં આવું કે એમાં સાચું કહી દીધું ને આપણે. આટલું બધું સાચું નથી કહેવાનું. તો આવડે જો આ થાંભલો દેખાય ને ઈ ઘરે લઈ જાય છે. જો guys. ઉધર ચલા ન જા. આનો જેવો તો પાડી દે. તારી જિંદગી જો, પડેલી. જો આ જો મોરબીનું બોર્ડ છે. મોરબી જોઈ લ્યો ગાઈસ. આ બોર્ડ ને લઈ જાય ને તો આપણે ગોતતા ઘરે આવ્યો તો તું રાતોરાત ફેમસ થઈ જા ખબર છે મારી કોણ. હું તો ફેમસ જ છું. વાળ ઉડી ગયો. તો ગાઈસ આપણે રહ્યું ને હવે કાલ સવારે રહ્યું ને ભાઈબંધને ફોન કરી દીધો એ કે સવારે મેં ફોન કરીએ સવારે 6 વાગે રહ્યું ને એક બ્લોગ બનાવવા જવાનો હોય એને લઈ જવાનો હોય સવારે જો 6 વાગે આવે તો મારે હારા નસીબ છે આ તો ના માટે છે મને ક્યાં જાવું મારે જાવું ક્યાં મારે ઓલીના દિલમાં અહીંયા નો જાતા ભાઈ અહીંયા ફૂલ ટ્રાફિક છે. અરે યાર અહીંયા સિગ્નલ એના તૂટી ગયા કાકા અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું સિગ્નલ તો ડિલીટ તો થઈ ગયું. આવું બોલ માં સાચું બોલાય. તું કાકા ક્યાં છે ચોટાડીશ કાકા હવે લપ થઈ જશે મારે ક્યાં ચોટાડી દેખાડે. મારું દિલ ખોતરે જો મારું દિલ ખોતરે ગરોડી થી દીવા વાળી मेरे को दर्द हो रहा है इधर मेरा दिल खुरज रहा है એમ નહીં ગાઈ જો ગરોડી થી દીવા વાળી આની જમીન વહી ગઈ આ ગેમર હતો તો ઈ. ओलो वीडियो ये क्या कि उसका ध्यान रखना वो मेरे बिना मर जाएगा और आया है ना भाई આને ભાઈ એવો જ હાલે આ જે પાગલ થઈ ગયો લવ માં. ઈ મારા વગર મરી જાય છે નામ કરશે ને આમ કરશે એનું ધ્યાન રાખજો અને આયા ઈ ભાઈ નાટક કરતા હોય હુલુલાલા 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 પેલો તો રહ્યું ને ગાઈસ હવે આપણી પાસે 2-3 દિનના અલગ અલગ કોન્ટેન્ટ ગોતીને રાખ્યા છે હવે એના ઉપર અમલ કરવાનો છે અને એક ભાઈબંધે એક મસ્ત કીધું છે કે ભાઈ અહીંયા 1000 માણસો હશે હું વાય 1000 માણસ ને વાય ખટારો હોય ગાઈસ જો અરે તું જો ખટારા આવે બાત જો સુન લે બાત જો સુન લે ગાઈસ ખટારા આવે ઈ 1000 માણસ ની વાત કરે. હું ની એક અત્યારે બે પેલા જ તું છીએ. બાત સુન લે મારા મિત્રએ મને કીધું કે તારી પાછળ 1000 માણસો આઈ એમ એપસેટ મારી વાય 1000 માણસો હોય પણ મારે પકડી બ્લોગ બનાવવાનો છે મારે 1000 માણસો થી બીવાનું નથી હું બ્લોગ બનાવીશ હું એ બધા શું વિચારશે શું કહીશે એ મારા વિશે દાંત કાઢતા છે મને કાંઈ ફેર ન પડવો જોઈએ કેમ કે એ માણસને હું ઓળખતો જ નથી અત્યારે પણ એક ટાઈમ એવો આવશે કે મારો ઈ બ્લોગ ઈ જોતા છે અને ત્યારે કહેશે આ વ્યક્તિને મારે મળવું છે જેથી આપણે ફેમસ થશું ને તેથી ઈ માણસો આપણે ગોતતા આવશે અને આપણી પાસે ઘમંડ ન હોવો જોઈએ
મને અત્યારથી એમ માણસો નહીં, ગોતતા તું, ગોતતા ઘરે આવે છે. તું સબસ્ક્રાઇબર ના તું આટલો સમજાવસ બરોબર. હવે તો તું ઈ કરી દે કે લોયલિટી એટલે શું? એમ નહીં. ગમે તે રિલેશનશિપ એટલે લોયલિટી એટલે શું? ઈ કહું હોય ને એના વિશે કહું. અત્યારે મને હજી તમારે 181 82 હે સબસ્ક્રાઇબર. માણસો મને ગોતતા ગોતતા ઘરે આવે છે. પણ ઈ સબસ્ક્રાઇબર નથી, પણ ઈ હું તો આને હપ્તાવાળા. ગોતતો ન એમ થતો નહીં, ભાઈ, ઈ મને એમ ગોતતો નહીં, આવે. પણ ઈ પાસે સબસ્ક્રાઇબર નથી. ઈ હપ્તાવાળા છે. અરે રે ગાઈસ, હપ્તાવાળા ગોતતા ગોતતા આવતા હોય. અને કેટલી વાર છે ને કઈ કાંડ કર્યા હોય ને તો ઈ ગોતતા ગોતતા આવે. એ રોયભાઈ નું ઘર ક્યાં છે? પેલા તો એમ કે રોયભાઈ નું ઘર ક્યાં છે? રોયભાઈ ને ઘરની કોઈને ખબર નથી હોતી. તો મને ભાઈ પૂછવા આવશે ને તો હું દેખાડીશ કે કૂતરું મરી ગયું. હવે આમાં કેતો ખરી, મેં તને પૂછ્યું તો ઈ હે? શું? મેં તને લોયલિટી નું પૂછ્યું. લોયલિટી નો ટેસ્ટ એટલે એક એવો વ્યક્તિનો ટેસ્ટ છે કે જે હર માણસ એની ગર્લફ્રેન્ડ ને આજમાવા માંગે છે કે લોયલિટી એટલે શું, કે બીજી આઈડી માંથી કોઈ એના જીએફ ને મેસેજ કરે અને જો એના મેસેજ ના રિપ્લાય આવતા હોય તો એને લોયલિટી નો કહેવાય. ઈ લોયલિટી એટલે એમ કે કોઈના મેસેજ આવે ને તો અહીંયા ડાયરેક્ટ સીધો બ્લોક થવા જોઈએ, મેસેજ જોયા વગર. આને લોયલિટી કહેવાય. મને સમજાવતા આવડી ગયું. મને સમજાવતા આવડી ગયું. પેન્ટ ઉતરી ગયું કાકા. તો એમ બોલમાં કાકા. તો ગાઈસ તો તારી હારે આવું થયું એટલે તને ખબર છે. મસ્તી નથી કરતો, સિરિયસલી મેં તો કહું, તારી હારે આવું થયું. મેરે કો करना ही नहीं है. મસ્તી નથી કરતો, સાચે કાંઈ કહું, તારી હારે આવું થયું બરોબર. તને ખબર છે. હવે આ વસ્તુ એની હારે થાય તો એને કેમ લાગે? જો આ વસ્તુ એની હારે થાય ને તો ઈ એમ કહે છે તું આવો હો ને તું તેવો હો ને તું કેટલા હારે વાત કરતો તો ને તું. આપણે જસ્ટ કોઈ હારે વાત નો કરી હોય ને, કોક હારે ફ્રેન્ડલી તરીકે વાત કરી હોય ને, હંમેશા તમે પાણો કિચડમાં નાખો ને તો એના છાંટા રહ્યું ને આપણે જ ઉડવા નાખે. તો આ એના જેવું જ થયું કે કોક હારે તમે વાત કરતા હોય ને, જો છોકરા એઝ કે હું છોકરો હો, હું કોક હારે વાત કરતો હોય ને, કોઈને જરા કઈ હાઈ નો મેસેજ નાખી દીધો એને ખબર પડી ગઈ હોય ને, તેમાં એક મહાભારત થઈ જાય છે. મહાભારત એક વિશ્વ યુદ્ધ કરી નાખશે કે તમે એને મેસેજ શું લેવાનું કર્યો નામ ને તેમને વલણ રીવું તમે કેટલા ટાઈમથી મેસેજ કરતા હશો ને મને આજે ખબર પડી. એના માટે મહિનો દી લગી પાલશે ઈ બાબત માટે. અને ઈ જો છોકરીની વાત હશે ને તો ઈ છોકરી શું કહેશે? સોરી યાર. હા સોરી બેબી, હવે નહીં કરું. અરે તમે અમને જવા નથી દેતા તો અમે કેમ તમને જવા દઈ? તમારો પ્રેમ પ્રેમ છે, અમારો પ્રેમ તરબૂચ છે. ટાઈમ પાસ એ. ના, અમારો પ્રેમ ઓલો નથી કેતા ખીલોનાની જેમ રમીને હોયો જાય. અમારા પ્રેમ આયરે દિલાઈ. જો ગાઈસ, આ બ્લોગ ગર્લ્સ જોતી હોય કે બોયસ જોતા હોય, અમે ઈ કહેવા નથી માંગતા. અને જો જસ્ટ અમે ખાલી માહિતી આપી. આ કોઈને આઘાત કરવા માટેનો વ્લોગ નથી કે આ વ્લોગમાં કોઈ એવું ન સમજતા કે અમે છોકરાને સપોર્ટ કરીને છોકરીને વિરોધ કરીને છોકરીને સપોર્ટ કરીને છોકરાને વિરોધ કરી, એવું કાંઈ કશું જ નથી. તમે આ વ્લોગ અમારે ખાલી મોજ મસ્તી માટે બનાવેલો છે એટલે આ વ્લોગ માટે કોઈ મનમાં ન લેતા. એટલું બધું જસ્ટ ખાલી આ તો નોર્મલી એક પ્રશ્ન આવ્યો હોય ને પ્રશ્નને આપણે જવાબ દીધો હોય. એક મને તુરત મળ્યું હતું, મેં તુરતનો જવાબ દીધો હોય. એટલે આ વ્લોગમાં એવું ન સમજતા કે હું છોકરી વિશે આવું વિચારું કે છોકરા વિશે આવું વિચારું, એટલે જરાય એવું નથી. તો થેન્ક યુ સો મચ અમારો આ વ્લોગ જોવા માટે. અને કાલે આપણે સવારે વળી મળી નવા વ્લોગમાં. અને કોઈને લવ કરવો સહેલો નથી, કેમ કે એક વ્યક્તિ પાછળ ને પાગલ થઈ જાય ગાઈસ, એ સમજી લેજો. એટલે કોઈ આ ચીટ બીટ કરતા નહીં. આ તો આપણે રોહિભાઈ તમને સમજાવે છે કે એટલે કોઈ હારે cheat બીટ કરતા નહીં. મને આમ એમ થાય કે પવન મસ્ત આવે, વાતાવરણ મસ્ત છે, આસમાનમાં તારા ક્યાંય નથી દેખાતા. તો આજ એમ થાય કે હું મને આમાં પણ તારી જિંદગી દેખાય છે. અમારી જિંદગી ધંધો થઈ ગઈ છે. જેમ કે આવી રીતના આકાશમાં તારા નથી ને, એ રીતના તારી માટે ઓલી દિલમાં મોહબ્બત નથી. હાલો તો હેલો ગાઈસ, તો આપણે રહ્યું ને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરી છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા જ અમારા વ્લોગ જોયા કરો. આપણે આવે કાલે નવા વ્લોગમાં નવો વ્લોગ કન્ટેન્ટ લઈને આવશું અને કાલના વ્લોગ આવી રીતે ધમાકેદાર રહેશે. આઈડી સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો, ચશ્મા બ્લોકર.